નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના નાની ભાગોળ વિસ્તારના રહેવાસી તૌસીફ મંસૂરીનો બજરંગ દળ આરએસએસને ચેલેન્જ કરતો વિડીયો યુટ્યુબ ચેનલ મારફતે થયો વાયરલ। શિનોર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી તૌસીફને ઝડપી પાડ્યો। શિનોર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 173 મુજબ ગુનો નોંધી સર્વેલન્સ ટેકનિકલ સાયબરની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે શિનોર ભાજપ આરએસએસ બજરંગ દળના કાર્યકરો ગામના આગેવાનો દ્વારા શિનોર સેવા સદનમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। શિનોરના અગ્રણી સચિનભાઈ પટેલ, પૂર્વ શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સીએમ પટેલ, શિનોર ભાજપના આગેવાનો, આરએસએસ અને બજરંગ દળના કાર્યકરો, ગામના હિન્દુ સમાજના આગેવાનો સહિત યુવાનો હાજર રહ્યા હતા। યુટ્યુબ મારફતે ફરતા વિડીયોમાં યુવકે હિન્દુઓની લાગણી દુભાઈ હતી। શાંતિ ડહોળવાના પ્રયત્નને વખોડીને ફરીવાર આવું કૃત્ય ન કરે તે માટે યુવકને સખતમાં સખત સજા થાય તે માટે શિનોર મામલતદારને આપેલું આવેદન કલેક્ટર ઉચ્ચ પોલીસ કક્ષાએ પહોંચે તેવી અરજી કરી હતી। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર, ગુજરાત પ્લસ ન્યૂઝ।